friends, on previous lecture I have been talking about I prepared to go to Coimbatore text by Kasturi Srinivasan. On previous lecture I have already talked about grandfather's deserving charity. અગાઉના લેક્ચરમાં આપણે જે લેખકના દાદા હતા એ દાન આપવાનું વિચારતા હતા કે કઈ જગ્યાએ મારે દાન કરવું અને કયું દાન કરવું એની વાત ચાલુ હતી. તો એમાં એજ્યુકેશન, મેડિકલ રિલીફ, ચોટરી અને ટેમ્પલની બધા અલગ અલગ ઓપિનિયન્સ બધાએ બતાવેલા હતા. હવે એમાં જોઈએ આપણે તો એજ્યુકેશનમાં વાત કરેલી હતી. તો એજ્યુકેશનમાં કઈ રીતનું હતું જુઓ. સ્કૂલ ટીચર્સ વુડ મિયરલી hoodwink him and spend the money on something else, so education was out. શિક્ષણમાં એવું હતું કે સ્કૂલ ટીચર્સ હોય એ એમને એમ કે ચીટ કરશે. એમને સ્કૂલના ટીચર્સ ઉપર વિશ્વાસ હતો ના એમના ગ્રાન્ડફાધરને, અને બીજે કોઈ પૈસા એમ કે વાપરશે. ધ મની ઓન સમથિંગ એલ્સ સ્પેન્ડ, બીજે કોઈ પૈસા ખર્ચાશે એમ કે સો એજ્યુકેશન વોઝ આઉટ. તો એટલા માટે એમ કે એજ્યુકેશનમાં એમને દાન આપવાની ના પાડી. He had lived without taking any medicine in his whole life, and why should other people not to do the same? અને મેડિકલ રિલીફની વાત કરી તો મેડિકલ રિલીફમાં એવું હતું કે લેખકના જે ગ્રાન્ડફાધર હતા ઓથરના, એ ગ્રાન્ડફાધરે એમ કીધું કે આઈ હેડ લીવડ વિદાઉટ ટેકિંગ એની મેડિસિન ઇન માય હોલ લાઈફ. મેં તો આખું જીવન એમ કે દવા વગર જ વિતાવ્યું હતું. તો એન્ડ વાય શુડ અધર પીપલ નોટ ટુ ડુ ધ સેમ, અને બીજા લોકો કેમ એમ કે આ દવા વગર રહી ના શકે. સો મેડિકલ રિલીફ કુડ નોટ બી કન્સિડર્ડ. અને એટલા માટે જે મેડિકલ રિલીફ માટેનો જે આઈડિયા હતો, જે વિચાર હતો, એ પણ એમને જવા દીધો. મીન્સ કે મેડિકલ રિલીફમાં એમને દાન કરવાનું વિચાર્યું નહીં. તો એ પણ એમથી વિચાર ના કરી શકાય. તો મિત્રો આટલા સુધી આપણે જોઈ ગયા હતા. હવે બીજી વાત કરીએ આપણે ટેક્સ્ટમાં, બીજા પોઈન્ટ્સમાં જઈએ. ટેમ્પલ priest attracted his breath more than anyone else, so the temple had to get on without a new gopuram. હવે ત્રીજી વાત કરવામાં આવી. પહેલાં કઈ વાત જોઈ ગયા આપણે? પહેલી ફર્સ્ટ વાત એમને કયા મીન્સ કે એજ્યુકેશનમાં દાન કરવું જોઈએ તો એ પણ એમને ના પાડી. મેડિકલ રિલીફ એ પણ ના પાડી. હવે મંદિરમાં દાન કરવાની વાત હોય તો મંદિરમાં જોઈએ કે મંદિરમાં પણ એ દાન કરવાની ના પાડી છે. તો એનું કારણ શું હોય જોઈએ. ટેમ્પલ priest attract his breath more than anyone else, so the temple had to get on without a new gopuram. ટેમ્પલ priest એનો મિનિંગ થશે મંદિરના પૂજારી. મંદિરના એમ કે જે પૂજારી હતા ટેમ્પલ priest, એ એમના ગુસ્સાને, બ્રેથ એટલે અહીંયા એમનો ગુસ્સાને એમ કે એટ્રેક્ટેડ વધારે આકર્ષતા હતા. મોર દેન એની વન એલ્સ, એટલે બીજા લોકો કરતાં એમ કે મંદિરમાં પૂજારી એમના ગુસ્સાને વધારે આકર્ષતા. તેથી એમ કે તેથી ધ ટેમ્પલ હેડ ટુ ગેટ ઓન વિધાઉટ અ ન્યૂ ગોપુરમ. અને એટલા માટે એમને એમ પણ કીધેલું કે મંદિરમાં એમ કે ઘુમ્મટ ના હોય, ન્યૂ ગોપુરમ. ગોપુરમનો મિનિંગ શું થશે મિત્રો? ઘુમ્મટ. મંદિરનો જે ઉપરનો ભાગ હોય, શિખર જેને આપણે કહીએ, તો ઘુમ્મટનો ભાગ એમ કે ના હોય તો પણ ચાલે એમ કે એના વગર પણ ચલાવવાનું હતું. ચોટરી વોઝ અ પ્લેસ where a whole lot of lazy, good for nothing people got together to gossip and perhaps smoke opium, innocent and unsuspecting people having heard of his intentions. તો હવે એમના મંદિર માટેનો જે વિચાર હતો એ પણ એમને રવા દીધો, મીન્સ કે રહેવા દીધો.
ચોટરૂનો મિનિંગ થશે CHOULTRY. ચોટરીનો મિનિંગ થશે ધર્મશાળા. હવે ધર્મશાળા બંધાવવાનો જે વિચાર હતો તો એમના ગ્રાન્ડફાધરનું શું માનવું એ જોઈએ. ચોટરૂ વોઝ અ પ્લેસ where a whole lot of lazy, good for nothing people got together to gossip and perhaps smoke opium. Innocent and unsuspecting people having heard of his intentions. કે ધર્મશાળા એક એવી જગ્યા એમ કે જો આળસુ માણસો લેજી માણસો એમ કે ત્યાં ભેગા થતા હોય તો એવી જગ્યાએ એમ કે દાન અપાય નહીં. લેખકના જે ફાધર હતા એ ધર્મશાળામાં દાન આપવાની ના પાડે. એનું કારણ શું હતું કે વેર અ લોટ ઓફ લેઝી, જો આળસુ માણસો ભેગા થતા હોય, ગુડ ફોર નથિંગ પીપલ ગોટ ટુગેધર ટુ ગોસિપ, એમ કે નકામા લોકો ભેગા થઈને ગપ્પા મારે છે. એન્ડ પરહેપ્સ સ્મોક ઓપિયમ, innocent and unsuspecting people having heard of his intentions. અને જો એમ કે નકામા લોકો ભેગા થઈને ગપ્પા મારે છે અને ગાંજો પીએ છે. વોટ ડુ યુ મીન ઓપિયમ? ઓપિયમનો મિનિંગ થશે અફીણ. ગાંજો એમ કે પીએ છે. એન્ડ અનસસ્પેક્ટિંગ પીપલ હેવિંગ હિયર્ડ ઓફ હિઝ ઇન્ટેન્શન્સ. અને જો એમ કે અનસસ્પેક્ટિંગ એટલે શંકા વિનાના લોકો, એમ કે નિર્દોષ અને શંકા વિનાના લોકો તેમના ઈરાદા જાણીને એપ્રોચ ધ ગ્રાન્ડફાધર. તો અહીંયા જોઈએ કે દાદા જે ગ્રાન્ડફાધર એમના હતા એમની જોડે કેવા લોકો આવતા? ઇનોસન્ટ, નિર્દોષ, અને અનસસ્પેક્ટિંગ એટલે શંકા વિનાના લોકો. એપ્રોચ ધ ગ્રાન્ડફાધર, એપ્રોચડ એટલે આવવું. તો એ લોકો તેમનો ઈરાદો જાણતા, એમના દાદાનો ઇન્ટેન્શન્સ જાણીને તેમની પાસે આવતા. હોપિંગ ધેટ, અને આશા રાખતા, પરહેપ્સ they might be the lucky ones to get a large donation out of him for some worthy cause. અને એ બધાને એવી આશા રહેતી, હોપિંગ ધેટ એવી આશા રાખતા કે કદાચ એમ કે પરહેપ્સ they might be the lucky ones, કે કદાચ એમ કે તેમની પાસેથી એમ કે તેમને મોટા દાનની રકમ મેળવવાનું સદભાગ્ય પ્રાપ્ત થશે. ટુ ગેટ અ લાર્જ ડોનેશન, ડોનેશન એટલે દાન મેળવવાનું સદભાગ્ય એમ કે થશે. આઉટ ઓફ હિમ ફોર સમ વર્ધી કોઝ, અને આ રીતે એમ કે એ સારું ગણાશે, એમ કે વર્ધી એટલે લાયક રહેશે દાન. બટ ધી સૂન લર્ન્ડ હાઉ અનવર્ધી ધેર કોઝીસ વેર, હાઉ સેલ્ફિશ they were in approaching him, and how dull to imagine him a fool. હવે જોઈએ કે ગ્રાન્ડફાધરનો ઓપિનિયન શું હતું. આ લોકો એમની જોડે દાન લેવા માટે આવતા હતા. તો હવે ગ્રાન્ડફાધરનો ઓપિનિયન જોઈએ આપણે. એમની જોડે કેવા લોકો આવતા? ઇનોસન્ટ એન્ડ અનસસ્પેક્ટિંગ પીપલ દાદા જોડે આવતા હતા. અને એ લોકોને એવી આશા હતી કે દાદા જોડેથી એક મોટું દાન એમ કે એ લોકો મેળવી શકશે. બટ દે સૂન લર્ન્ડ, પણ તેઓ એમ કે તરત જ જાણતા કે હાઉ અનવર્ધી ધેર કોઝીસ વેર, કે એમના કારણો કેટલા અયોગ્ય હતા. હાઉ સેલ્ફિશ ધી વેર ઇન એપ્રોચિંગ હિમ, અને તે લોકો એમ કે કેટલા બધા સ્વાર્થી હતા. એન્ડ હાઉ ડલ ટુ ઇમેજિન હિમ એ ફૂલ, અને એ લોકો એમ કે એ લોકો કેટલા મૂર્ખ એમ કે મારી જોડે આ રીતે એ લોકો દાન માગવા આવે છે. તો દાદા પણ જાણતા હતા કે એ લોકો જે કોઝ માટે આવ્યા હતા એ એમના અનવર્ધી હતા, અયોગ્ય જ હતા, અને કેટલા બધા એ લોકો સ્વાર્થી એમ કે. હવે એની નેક્સ્ટમાં જોઈએ આપણે. બટ એઝ ગ્રાન્ડફાધર બીકેમ increasingly feeble and as the end undeniably approached, my father
took the matter in hand. He told the old gentleman that he should make up his mind soon, and that any charity was better than no charity. હવે ગ્રાન્ડફાધર જે હતા એ ઉંમરલાયક હતા, બટ એઝ ગ્રાન્ડફાધર બીકેમ ઇન્ક્રીઝિંગલી ફીબલ, કે મારા દાદા ખૂબ જ એમ કે અશક્ત બનતા હતા. ફીબલ એટલે એમનામાં વીકનેસ આવી ગઈ હતી. એન્ડ એઝ ધ એન્ડ અનડેનિએબલી એપ્રોચ, અને જેમ એમનો અંત નજીક આવતો હતો, એઝ ધ એન્ડ એટલે એમનો અંત નજીક આવતો હતો, ત્યારે માય ફાધર ટુક ધ મેટર ઇન હેન્ડ, ત્યારે મારા પિતાએ આ બાબત એમના હાથમાં લીધી. માય ફાધર હી ટોલ્ડ ધ ઓલ્ડ જેન્ટલમેન ધેટ, મારા પિતાજી જે હતા એ મારા દાદાને, ઓલ્ડ જેન્ટલમેન શબ્દ કોના માટે વપરાયો? ગ્રાન્ડફાધર માટે. કે એમને મારા દાદાને કહ્યું કે હી શુડ મેક અપ હિઝ માઇન્ડ સૂન. મેક અપ હિઝ માઇન્ડ એ અહીંયા ફ્રેઝ વપરાયો. ટુ મેક અપ હિઝ માઇન્ડ એટલે દ્રઢ નિર્ણય કરવો. ટુ ડિટરમિન, કંઈક કામ કરવાનો તમે દ્રઢ નિશ્ચય કરો, તમે તમારો ડિટરમિન પાવર બતાવો, તેના માટે ટુ મેક અપ હિઝ માઇન્ડ એ ફ્રેઝ વપરાય. મારા દાદાએ તરત જ નિર્ણય એમ કે લેવો જોઈએ. એન્ડ ધેટ એની ચેરિટી વોઝ બેટર દેન નો ચેરિટી, અને કોઈ દાન ન કરવું તેના કરતાં કોઈ કશું મીન્સ કે દાન કરવું વધારે સારું. કંઈ ના કરો તો કંઈ નહીં, પણ થોડું એમ કે દાન કરવું વધારે સારું. અહીંયા એનો આ રીતે થશે, ધેટ એની ચેરિટી વોઝ બેટર દેન નો ચેરિટી, એમ કે કોઈ દાન ના કરવું એના કરતાં કોઈક દાન વધુ સારું એમ. ગ્રાન્ડફાધર કમ્ફેસ્ડનો મિનિંગ થશે મારા દાદાએ કબૂલાત કરી. આઈ હેવ નેવર હેજિસ્ટેડ ટુ ટેક ડિસિઝન ઇન માય લાઈફ, મારા દાદાએ કબૂલ કર્યું કે હું મારા જીવનમાં એમ કે નિર્ણય લેવામાં ક્યારેય અચકાયો નથી. બટ ધીસ ડિસિઝન, પણ એમ કે આ નિર્ણય લેવામાં આઈ ફાઇન્ડ ઇમ્પોસિબલ, હું એમ કે અશક્ય હો. બધા નિર્ણયો એમ કે મેં મારી લાઈફમાં જાતે જ લીધા હતા, અને એમાં કોઈ દિવસ હેજિસ્ટેટેડ એટલે અચકાયો ન હતો. પણ આજે જ્યારે એમ કે દાન કરવાની વાત આવી છે, ત્યારે એમ કે હું અચકાયો છું એમ કે. બટ ધીસ ડિસિઝન આઈ ફાઇન્ડ ઇમ્પોસિબલ, અને હવે દાન કરવાની બાબતમાં હવે જ્યારે ડિસિઝન લેવાનું થયું છે મારે, તો એ મારા માટે અશક્ય છે એમ કે. યુ હેડ બેટર ડુ સમથિંગ આફ્ટર આઈ એમ ગોન, હવે એમના દાદા એમના પિતાજીને એમ કહે છે કે મારા ગયા પછી તમે એનો નિર્ણય કરજો, બરાબર. વન ઓફ ધ થિંગ્સ ધેટ વોઝ ઓબ્લિગેટરી ફોર અ પ્રોસ્પરસ હિન્દુ વોઝ ગોદાન, ધ ગિફ્ટ ઓફ અ કાવ ટુ અ હોલી બ્રાહ્મીન બિફોર હિઝ ફાઇનલ ડિપાર્ચર ફ્રોમ ધીસ વર્લ્ડ. હવે અહીંયા જોઈએ કે એક વસ્તુ એક આઈડિયા એમના મગજમાં આવે કે વન ઓફ ધ થિંગ્સ ધેટ વોઝ ઓબ્લિગેટરી ફોર અ પ્રોસ્પરસ હિન્દુ વોઝ ગોદાન, કે સુખી હિન્દુ માટે, આપણા હિન્દુ કલ્ચરમાં આપણને ખબર જ હશે કે ગાયોનું દાન એ શ્રેષ્ઠ ગણાય છે. સુખી થવા માટેનું જો દાન હોય તો એ ગાયોનું દાન છે. તો સુખી હિન્દુ માટે એક જ વસ્તુ જે ફરજિયાત એમ કે બની જતી, ધેટ વોઝ ઓબ્લિગેટરી એટલે ફરજિયાત બની જતી, તે ગોદાન. કઈ વસ્તુ હતી એ સુખી થવા માટે હિન્દુઓમાં? ગોદાન જે હતું એ ગૌદાન. અને આ દુનિયામાંથી છેલ્લી વિદાય લઈએ તે પહેલાં પવિત્ર બ્રાહ્મણને ગાયનું દાન કરવું. હવે લાસ્ટ એન્ડ ઓફ ધી સ્ટોરીમાં આપણે જઈએ મિત્રો, તો એમના જે લેખકના જે ગ્રાન્ડફાધર હતા એ કયા દાનને સૌથી વધારે શ્રેષ્ઠ ગણે છે? કાવનું જે ગોદાન, આપણે ગૌદાન જે કહીએ એને શ્રેષ્ઠ ગણે છે. તો એ દાન એમ કે આપણે પવિત્ર બ્રાહ્મણને કરવું જોઈએ. તો મારા ગયા પછી તમે એમ કે તે નિર્ણય કરજો. હોલી બ્રાહ્મીણ જે હોય, પવિત્ર બ્રાહ્મણ, એને ગોદાન એમ કે કરજો. બિફોર ઇઝ ફાઇનલ ડિપાર્ચર ફ્રોમ ધીસ વર્લ્ડ, એમ કે હું મારા મીન્સ કે મારા મૃત્યુ બાદ તમે એમ કે તમે નિર્ણય કરજો. ઇટ વોઝ સપોઝ ટુ એન્શ્યોર
Smooth passage into heaven for the donor, and grandfather was persuaded somewhat reluctantly to perform at least this charity. હવે અહીંયા જોઈએ આપણે કે ગૌદાનની વાત કરેલી તો જો અહીંયા it was supposed to ensure smooth passage into heaven for the donor, and grandfather was persuaded somewhat reluctantly to perform at least this charity. તો હવે તેનાથી એમ કે સ્વર્ગના જે રસ્તા હશે એ ખુલ્લા થઈ જશે. સ્મૂથ પેસેજ ઇન્ટુ heaven for the donor, and grandfather was persuaded somewhat reluctantly to perform at least this charity. એમ કે મારા ગયા બાદ એમ કે તમે ગાયનું દાન કરશો તો એનાથી શું થશે? તેનાથી સ્વર્ગના રસ્તા જે હશે સરળતાથી ખુલી જશે. ઇવન ફોર ધ ડોનર, અને સ્મૂથ પેસેજ એટલે એક રસ્તો સારો એવો એમ કે મારા માટે થઈ જશે એવી ખાતરી એમ કે મરે છે, એવી ખાતરી મને થાય છે. એન્ડ ગ્રાન્ડફાધર વોઝ પરસ્યુએડેડ સમવોટ રેલ્યુકન્ટલી ટુ પરફોર્મ એટ લીસ્ટ ધીસ ચેરિટી. હવે આ દાનની વાત કરવામાં આવી ત્યારે દાદાને એમ કે આ દાન માટે અનિચ્છાએ, રેલ્યુકન્ટલીનો મિનિંગ થશે ઈચ્છા ના હોય તેવું, અનિચ્છાએ એમ કે આ દાન કરવા માટે એમને સમજાવવામાં આવ્યા. જુઓ અહીંયા ગૌદાનની જે વાત હતી એ વાત એમના ફાધરે જ કરી હતી. લેખકના જે ફાધર હતા એમને એમના ગ્રાન્ડફાધરને વાત કરી હતી કે ગૌદાન એમ કે સારું, એમના માટેની તૈયારી તો બતાવે છે પણ કેવી તૈયારી એમની? અનિચ્છાએ, રેલ્યુકન્ટલી અહીંયા દેખાય છે એમના ગ્રાન્ડફાધર. એન્ડ ગ્રાન્ડફાધર વોઝ પરસ્યુએડેડ સમવોટ રેલ્યુકન્ટલી ટુ પરફોર્મ એટ લીસ્ટ ધીસ ચેરિટી. દાદાને આ દાન માટે અનિચ્છા એમ કે સમજાવવામાં આવ્યા. ઓન ધ ડે ઓફ ધ સેરેમની, ઓન ધ ડે ઓફ ધ સેરેમની એટલે આ વિધિના દિવસે એમ કે આ વિધિના દિવસે વેન ઓલ ધ preliminaries were completed, he wanted to know how much milk the cow was likely to give. અને જ્યારે બધા જ પૂર્વ તૈયારી કરી રહ્યા હતા, પ્રિલિમિનરીઝ એટલે પૂર્વ તૈયારી કરી રહ્યા હતા ત્યારે પૂરી કરી ત્યારે તે જાણતા હતા કે he wanted to know how much milk the cow was likely to give. તે જાણવા ઈચ્છતા હતા કે ગાય કેટલું દૂધ આપી શકે તેવી હતી. On being told, he said, that is too much. અને તે કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તો વધારે કહેવાય. I do not need that much milk. Neither does this Brahmin. Could not you find something a little less expensive? હવે જ્યારે ગાયના દાન આપવાની વાત કરી ત્યારે લેખકના જે ગ્રાન્ડફાધર હતા એ અનિચ્છાએ તૈયારી બતાવી એમને. હવે આ વિધિને ગાયના દાન માટેની જે વિધિ હતી એ પણ પૂરી થઈ ગઈ. હવે એમના જે દાદા હતા એ જાણવા ઈચ્છતા હતા કે ગાય કેટલું દૂધ આપી શકે તેવી હતી એમ. ત્યારે કહેવામાં આવ્યું કે તો વધારે કહેવાય એમ. આઈ ડુ નોટ નીડ ધેટ મચ મિલ્ક. મારે એમ કે એટલા દૂધની જરૂર નથી, આ બ્રાહ્મણને પણ નથી. નાઇધર ડઝ ધીસ બ્રાહ્મીન કુડન્ટ યુ. અને આ બ્રાહ્મણને પણ એટલા દૂધની જરૂર નથી એમ કે તમે તેનાથી થોડી ઓછી ખર્ચાળ ગાય ના શોધી શકો. જુઓ, ફાઇન્ડ સમથિંગ અ લિટલ લેસ એક્સપેન્સિવ. લેસ એક્સપેન્સિવ એટલે ઓછી ખર્ચાળ. તમે એમ કે આ ગાય તમે દાનમાં આપી હતો એનાથી એમ કે આ તો મોંઘી ગાય કહેવાય એમ કે એનાથી સસ્તી ગાય તમે દાનમાં ના આપી શકો એમ ગ્રાન્ડફાધરનું કહેવું છે. અ લિટલ લેસ એક્સપેન્સિવ, ફાઇન્ડ સમથિંગ, તમે એવી ગાય ના શોધી શકો ઓછી ખર્ચાળ હોય. વેન ફાઇનલ હી એગ્રીડ ટુ ગીવ અવે ધ કાઉ instead of meekly receiving the blessing from the Brahmin, he admonished him
Look after the cow properly, Swami. Don't forget that this cow has to take care of you in this world and me in the next. When he died, there was a large amount of money in the safe as well as a note asking my father to spend it on charity, which I have been unable to do. હવે અહીંયા જોઈએ આપણે કે જ્યારે ગાયને દાન આપવાની વાત થઈ તો હવે ગ્રાન્ડફાધરનું કહેવું એમ હતું કે ઓછી ખર્ચાળ ગાય આપો તો સારું દાનમાં એમ. વેન ફાઇનલી હવે જ્યારે છેવટે એમ કે હી એગ્રી ટુ ગીવ અવે ધ કાઉ, તેઓ ગાય આપવા માટે સંમત થયા ત્યારે ઇન્સ્ટેડ ઓફ મીકલી રિસીવિંગ ધ બ્લેસિંગ ફ્રોમ ધ બ્રાહ્મીણ, મીકલી એટલે વિનમ્રપણે પ્રામાણિક રીતે એમ કે બ્રાહ્મણના આશીર્વાદ મેળવવાને બદલે તેમણે તેને હળવો ઠપકો આપ્યો. જુઓ બ્રાહ્મણને કયો ઠપકો આપ્યો ગ્રાન્ડફાધરે એમના? બ્રાહ્મણને એમ કીધું, બ્રાહ્મીણ હી એડમોનિસ્ડ હિમ, તેમણે બ્રાહ્મણને આશીર્વાદ મેળવવાની બદલે એમને હળવો ઠપકો આપ્યો. એડમોનિસ્ડ હિમ એટલે ઠપકો આપવો. લુક આફ્ટર ધ કાવ, કયો ઠપકો આપ્યો જુઓ? લુક આફ્ટર ધ કાવ પ્રોપરલી, સ્વામી. ડોન્ટ ફોરગેટ દેટ ધીસ કાવ હેઝ ટુ ટેક કેર ઓફ યુ ઇન ધીસ વર્લ્ડ એન્ડ મી ઇન ધ નેક્સ્ટ. એમ કે સ્વામી ગાયની બરાબર સંભાળ લેજો, બરાબર એમ કે તમે કાળજી લેજો આની ગાયની. ડોન્ટ ફોરગેટ દેટ ધીસ કાવ, અને એ ભૂલશો નહીં કે આ ગાય તમારી આ દુનિયામાં કાળજી લેશે અને મારી પછી દુનિયામાં, એન્ડ મી ઇન ધ નેક્સ્ટ, મારી પણ પછી દુનિયામાં કાળજી લેશે, એ ભૂલશો નહીં તમે. વેન હી ડાઈડ, જ્યારે એમ કે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે there was a large amount of money in the safe as well as a note asking my father to spend it on charity. અને જ્યારે એમ કે તેઓ મૃત્યુ પામ્યા મારા દાદા, અહીંયા એમના ગ્રાન્ડફાધરની વાત કરીએ કે જ્યારે મારા દાદા ગ્રાન્ડફાધર મૃત્યુ પામ્યા ત્યારે તિજોરીમાં પૈસાની મોટી રકમ અને એની સાથે એમને નોટ, એક અહીંયા એમને એક ચિઠ્ઠી લખેલી હતી. સેફનું મિનિંગ થશે SAFE એટલે તિજોરી. તિજોરીમાં પૈસાની મોટી રકમ હતી અને એની સાથેની એક ચિઠ્ઠી હતી આસ્કિંગ માય ફાધર, જેમાં મારા પિતાને માય ફાધર ટુ સ્પેન્ડ ઇટ ઓન ચેરિટી વિચ આઈ હેવ બીન અનેબલ ટુ ડુ, અને એમાં મારા પિતાને કહેવામાં આવ્યું હતું કે તેને દાનમાં ખર્ચ જે હું કરવામાં અસમર્થ છું, તમે આ તિજોરીમાં જે પૈસા પડ્યા એનું તમે દાન કરજો, એમ કે એને દાન, હું તો એ દાન કરી શક્યો ન હતો. આ વાક્યો કોના અહીંયા આપવામાં આવેલા છે? એમના ગ્રાન્ડફાધરના. કે જ્યારે એમના ગ્રાન્ડફાધર મૃત્યુ પામે ત્યારે તિજોરીમાં પૈસાની મોટી રકમ અને એની સાથેની એક ચિઠ્ઠી હતી, તો જેમાં મારા પિતાને કહેવામાં આવ્યું હતું કે તેને દાનમાં ખર્ચ જે હું કરવામાં એમ કે અસમર્થ છું એમ કે. તો અહીંયા મિત્રો તમારો આઈ પ્રિપેર ટુ ગો ટુ કોયમ્બતુર બાય કસ્તુરી શ્રીનિવાસન દ્વારા લખાયેલા એમના વિચારો એ અહીંયા ટેક્સ્ટમાં આપણે જોઈ ગયા. હવે એના લોંગ ક્વેશ્ચન્સની વાત અને શોર્ટ ક્વેશ્ચન્સની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.